હવે બેસવાનો જ છે કે કંઈ કામ પણ કરવું છે? મારું મગજ નથી ચાલતું કાંઈ કામ કરવામાં. ક્યાંથી ચાલે? હા, પેલી છોકરી આવીને બહુ સારી સારી ઓફર જો કરી છે ઘરમાં. કહી દો, હજી તમારે કાંઈ બાકી હોય તો કહી દો. છો દેવેન, મારો દુશ્મન નથી અને ભાઈ હોવાની નાતી તને સમજાવવા માંગુ છું કે જે છોકરીને તું પ્રેમ કરે છે એ છોકરી વિશે પહેલાં તો પૂરેપૂરી જાણકારી મેળવી તો લે. એના ઘર વિશેની માહિતી મેળવ, એના પપ્પા વિશે જાણ. તે કંઈ જાણ્યું નથી જાણ્યું મને કંઈ નથી ખબર, પણ મેં છે ને 5 થી 6 વ્યક્તિઓને પૂછ્યું છે, કોઈએ પણ સારા રિપોર્ટ નથી આપ્યા. એટલા માટે તને કહી રહ્યો છું, છેતી જા ભાઈ, છેતી જા અને પાછો વળી જા. હજી 5 થી 6 વ્યક્તિની મને નથી ખબર, પણ જ્યારથી ઓલી મારા ઘરે આવીને આપણને જોવા અને આપણું ઘર જોવા આવીને ત્યારથી લઈને આજ સુધી, અત્યાર સુધી તમે, દામિની મમ્મી, દામિની ભાભી, દામિની, બસ એક જ વાત ઉપર રટ 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 કરો છો. તમારે મારા લગ્ન થવા દેવા છે કે નહીં, મને તો એ જ નથી સમજાતું. તારા લગ્ન અમારે કરાવવા જ છે, પણ આ દામિની નામની છોકરી સાથે નહીં. પણ શું કામ નથી થવા દેવા એ પણ તું સારી રીતે જાણે છે કે જે છોકરી પહેલી વાર ઘરમાં આવ્યા પછી આટલી બધી શરતો મૂકી શકતી હોય એ છોકરી આગળ જતાં શું શું નહીં કરે એ વાત તું જાણે છે કે નહીં? સરસ, વાહ. નહીં એટલે તમારે બધાએ નક્કી કરી લીધું હોય કે ભાઈ આના લગ્ન કરવા જ નથી આ વ્યક્તિ સાથે, તો પછી છોડો ને. શા માટે મને ખોટો દિલાસો આપો છો કે નહીં બેટા એની સાથે જ થશે, આમ જ કરવાનું છે, પેલું જ ને બીજું જ ને, કંઈ વાંધો નહીં, તારું થઈ જશે એની સાથે જ. આ ના પાડી દો ને સીધી રીતે. અરે પણ હું તને એ જ કહેવા માંગુ છું કે સીધી રીતે ના પાડી રહ્યા છીએ તો તું મોઢું ચડાવીને શું કામ બેસે છે? હા, મેં તને ના પાડી તો જો ને કેવી રીતે વાત કરે છે મારી સાથે. અરે ભાઈ જો, હું તને હજી પણ કહી રહ્યો છું, એ છોકરી ઘરમાં આવશે ને તો કોઈ કામ નહીં કરે એવું એણે જ કહ્યું છે ને. હવે જો તું કોઈ કામ ચીંધીશ તો તને શું લાગે છે તારું કામ થશે ખરા? એના મતલબમાં એવું થયું કે એ છોકરી આવશે તો અહીંયા કામ કરવા જ આવશે એવું? અરે કામ કરવા નથી લાવવાની, પણ વહુ તરીકે એને કંઈક ફરજ તો બજાવવી પડશે ને, ઘરની જવાબદારી તો માથે લેવી પડશે ને. આ બધું કાંઈ તારા ભાભી એકલા હાથે તો નહીં કરી શકે ને. પછી અત્યારે એકલા હાથે જ કરે છે ને બધું, એવું સમજો કે ત્યારે પણ એકલા હાથે કરવું. ઠીક છે, ચાલ તારા ભાભી એકલા હાથે બધું સંભાળી લેશે, પણ પછી તારી તો કંઈક રિક્વાયરમેન્ટ હશે ને. પછી તારા કામ તારા ભાભી નહીં કરે અથવા તો એમ કહેશે કે ઘરમાં હું માત્ર 2 કે 3 વ્યક્તિઓના જ કામ કરીશ, ત્યારે તો તને ખોટું લાગશે ને. એના કરતાં શું કામને હાથે કરીને ઘરમાં ઝઘડાઓ હોરી રહ્યો છે? હા, હજી સમય છે, તું ના પાડી દે છોકરીને અને કહી દે કે તું અમારી ઘરે જે રીતે વાત કરતી હતી ને એ તારી સ્ટાઇલ જોઈને અમારા ઘરના બધા જ સભ્યોએ ના પાડી છે. મોટા ભાઈ, તમને મેં આજે સવારે એટલા માટે જ કીધું હતું કે હું ઓફિસે નહીં આવું, મારે આજે રજા જોઈએ છે, હું એકલો રહેવા માંગુ છું. પણ નહીં, તું ટેન્શન ના લે, તારું ટેન્શન દૂર થઈ જશે. તું ઓફિસે આવ, એકવાર વર્કમાં મન લગાડ. આ તમે મારું મન વીખી રહ્યા છો. બરાબર હતું કે હું સવારનો ઘરે જ રહીત ને આરામ કરત ને રૂમમાં એકલો પડ્યો રહેત. અચ્છા, હે બેઠા બેઠા વિચારવાથી કોનું મન અહીંયા બરાબર થઈ શકે? હા, ક્યારનો આવ્યો ત્યારનો બસ બેઠો બેઠો વિચાર કરે છે, વિચાર કરે છે. વિચાર કરવા સિવાય બીજું કંઈ પણ કર્યું છે અહીંયા? એક પણ વસ્તુને હાથ પણ લગાડ્યો છે તે? હું આવ્યો, મેં ટેબલ સાફ કર્યું, ટેબલ સાફ કરીને મેં મુહૂર્ત કર્યું, મુહૂર્ત કર્યા પછી કોમ્પ્યુટર ચાલુ કર્યું, છતાંય તારું ધ્યાન તો તારા વિચારમાં છે. એટલા માટે જ કહી રહ્યો છું, હજી એ છોકરી નથી આવી છતાં આટલો બધો વિચાર કરવો પડે છે, તો આવ્યા પછી કેટલો વિચાર કરવો પડશે? આખી જિંદગી વિચાર કરવામાં ચાલી જશે. સરસ, ચાલો એવું રાખીએ કે હું એની સાથે લગ્ન નહીં કરું, તો હું બીજા સાથે પણ લગ્ન નહીં કરું. શું કામ નહીં કરે બીજા સાથે લગ્ન? દેવેન, તું ભણેલો ગણેલો છે, તું હોશિયાર છે અને તું આવા વિચારો કરે છે. તમે એક ના બે નથી થવાના. તમારી વાત છેલ્લે તમારી પિન અહીંયા જ આવીને અટકવાની છે કે તું દામિની સાથે લગ્ન ના કર. તું એની બાયોગ્રાફી જોઈ લે, તું એની ફિઝિયોગ્રાફી જોઈ લે, તું એની આ ગ્રાફી, પેલી ગ્રાફી, ન જાણે કેટલી કેટલી ગ્રાફીના તમે નામ લઈ લીધા છે. તમે છે ને એક કામ કરો, તમે ઓફિસે બેસો, તમને સારું લાગે ત્યારે ઘરે આવજો. હું અત્યારે બહાર જાઉં છું. હા જા. અચ્છા, આમ પણ અહીંયા બેઠો બેઠો ડિસ્ટર્બ તો થઈ રહ્યો છે, મને પણ કરી રહ્યો છે. એના કરતાં સારું કે બહાર જઈને માઇન્ડ તો ફ્રેશ થશે તારું. હે ભગવાન, સદબુદ્ધિ આપજો આને અને બચાવજો અમને લોકોને. તો પછી કઈ વિચાર કર્યો કે નહીં? નહીં, એમાં શું વિચારવાનું હોય? જો પેલા મમ્મી ભાઈ બધાની ના હતી,
કે આપણા લગ્ન કોઈ સંજોગોમાં નહીં થાય. હવે એ બધુંય ડિલીટ કરાવીને આપણા લગ્ન થઈ ગયા. એક મિનિટ, પહેલા તમને ખબર પણ છે કે હું શેની વાત કરું છું, શેના વિશે વિચારવાનું કહું છું? નહીં, તો શું બોલ્યા કરો છો? મને એમ કે તે આ જ વિચાર્યું છે ને, એટલે હું એ વિચાર બાબતે વાત કરવા માંડ્યો. જુઓ, આપણે છે ને નોકા થઈ જવાનું છે, અલગ રહેવા જતું રહેવાનું છે. શું દામિની ખોટે ખોટી ગમે એ વાત કરે છે? એમ કાંઈ નોખા થઈ જવાતા હશે? ગમે એ ક્યાં વાત કરી, સાચી તો વાત કરી છે ને. એટલે તું સિરિયસ છું આ બાબતે? એકદમ સિરિયસ છું. મને આવી વાતમાં બિલકુલ મજાક પસંદ નથી. દામિની જો, તે શરતો બધી રાખી એ બધી વાત બરાબર, ઘરના કામ નહીં કરે, સામે કોઈ તમારી બોલશે નહીં, આ બધી વાતો હું માનું છું દામિની તારી. પણ હવે આ નોખા થવાની વાત, આ વાત તો ખોટી છે. જો કે એ શરતમાં પણ નહોતું. ખોટી છે એટલે ક્યાં ખોટી છે? આ તમારું વોટ્સઅપ ખોલો ને જુઓ. મેં મારી જે 10 શરત આપી હતી ને એમાં આ પણ એક શરત હતી, અને તમે અને તમારા ફેમિલીએ એગ્રી કર્યું હતું આ વાત ઉપર. આ તો અલગ રહેવાની વાત હતી ને, તો અલગ તો રહીએ છે. એ પહેલા માળે, આપણે બીજા માળે. એવી રીતે નહીં, આ ઘરમાંથી જ નોખા થવાની વાત છે. એ હાવ આવું તો એટલે મારું કહેવું એવું છે કે જો હજી આપણા લગ્નના 2 જ દિવસ થયા છે, તો અને 2 દિવસમાં તું ડાયરેક્ટ નોખા થવાની વાત કરશો, હું આ મમ્મીને વાત કઈ રીતે કરી શકું? 2 દિવસ થઈ ગયા છે પૂરા, 2 દિવસ. હા, એટલે 24 દુ 48 કલાક. 48 કલાક થઈ ગઈ છે. તો હવે છે ને તમારે તમારા મમ્મીને વાત કરી દેવી જોઈએ. અને કેવી રીતે વાત કરું એટલે આ ભગવાને એટલું સરસ મોઢું આપ્યું છે એનાથી વાત કરો. અરે તું તો એમ કહેશો કે ખાવું છે ખવાઈ જાય, વાત કરવી છે એમાંય મમ્મીને નોખા થવાની, અને કાંઈ રીઝન વગર. રીઝન છે ને, હું આપું તમને રીઝન. કહી દેજો કે અત્યારે તો તમે કામ નથી કરાવતા કારણ કે નવી વહુ આવી છે. આ 9 દિવસ જશે પછી તમે એની પાસે કામ કરાવવાનું ચાલુ કરી દેશો, એની શરતો નહીં માનો, એને સરખી રીતે રાખશો નહીં, એને નોકરાણીની જેમ રાખશો. આ બધું ના થાય ને એટલે જ અત્યારથી અમે નોખા થઈએ છીએ. અરે પણ અત્યારે હું ખાલી એવું કહી શકું કે જો મમ્મી, આ નવી વહુ આવે ને એટલે 9 દિવસ તો તમે કામ નહીં કરો, પણ 9મા પછી આ 10મા દિવસે તમે જો કામ કરાવ્યું ને તો અમારે જુદા થવું છે. શું કામ પણ આવું બધું થાય એની રાહ શું કામ જોવી જોઈએ? 9 દિવસ આપણને ખબર જ છે કે જે વિચાર્યું છે ને થવાનું જ છે. તો પછી પાણી આવે પછી પાળ ના બંધાય ને, પાણીની પહેલા પાળ બાંધી દેવાય. આ તો પાણી પહેલા જ માલ હા, એ કંઈક કરવું પડશે. હાલો, કંઈક કરવું પડશે નહીં. જઈને વાત કરો તમારા મમ્મીને. તું ફાઇનલ આ નિર્ણયમાં એકદમ ફાઇનલ. હવે આ તમારા મમ્મીને કેમ વાત કરવી, કઈ રીતે કરવી, શું સમજાવું શું નહીં ને એ તમારે જોવાનું છે. મારે કેમ એકલાને જોવાનું? તમારે જોવાનું છે ને. મેં તો તમને પહેલા જ કહ્યું હતું. આ જો તમને મારી શરત મંજૂર ના હોય તો મને કહી દો, હું જતી રહું મારા ઘરે. અરે તું ઘરે જવાની હું કામ ધમકી આપે છે? અહીંયા માંડ ભેગું કર્યું છે આ ઘરે આવવા માટે, હવે અહીંયાથી જુદા થવા માટે ઓલા ઘરે જવાની ધમકી. હું જાઉં તો જાઉં ક્યાં? અહીંયા તો શહેરમાં કૂવો નથી. નહીં તો શું કરત કૂવામાં? પડી જાત. તો પડવા માટે કૂવાની થોડી જરૂર પડે, એટલી બધી નદીઓ છે, ડૂબી મરો. તને જરી કઈ દયા નથી આવતી મારી ઉપર? તમને મારી દયા આવે છે? તમને મારી જરાય ચિંતા છે? જરાક તો વિચાર કરો. હા, તમારે છે ને મારી જિંદગી સુધારવી હોય ને તો જાઓ, અત્યારે જાઓ અને તમારા મમ્મી સાથે વાત કરો. અત્યારે જ? અત્યારે જ. કારણ કે મને છે ને તમારા ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. લગ્નના 2 જ દિવસ થયા છે હજી. હા, તો શું થઈ ગયું? ભાભી પર હું વિશ્વાસ છે તને? કે મને નહીં જ સાચવે. હા, તમારા ભાભી સમય જતા છે ને મારી પાસે નકરું કામ કરાવ્યા કરશે, પોતે જેઠાણી બનીને આરામ કરશે, અને મને નોકરાણી બનાવી દેશે. તને આટલી બધી બીક છે તો શરતું તો તે આમ સિંહણની જેમ મૂકી. તમારે મારી સાથે આવું છે કે નથી આવવું, કે હું એકલી અલગ થઈ જાઉં? શાંતિ રાખ. હું મમ્મીને વાત કરીને આવું. આવી રીતે વાત કરશો ને તો 7 જન્મમાં ક્યારેય નહીં માને. તું કાંઈક હસીને કાંઈક એક તો વાત કર, સીધી ધમકાવાની જ વાત કરે છે. જાઓ અને તમારા મમ્મી સાથે વાત કરો. મોઢું આવું જ રહે આનું.